જામનગરની તો જામનગરમાં અસામાજિક તત્વો સામે પોલીસની લાલાક. જામનગરમાં કુખ્યાત રજાક સાયચા પર પોલીસે સકંજો બોલાવ્યો. રજાક સાયચાના બંગલા પર બુલડોઝર કાર્યવાહી. રજાક સાયચાના 2 બંગલા પર બુલડોઝર ચાલ્યું. રજાક સાયચાએ સરકારી જમીન પર બાંધકામ કર્યું હતું. રજાક સાયચા ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ છે, ત્યારે સરકારી જમીન પર ગેરકાયદેસર બંગલો બનાવી દીધો હતો અને લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાતા આ કાર્યવાહી થઈ છે. રજાક સાયચા સામે હત્યાનો પ્રયાસ, મારામારી જેવા ગુનાઓ પણ દાખલ છે. 50થી વધુ ગુનાઓ રજાક સાયચાના સામે નોંધાયેલા છે. તો જામનગરના દ્રશ્યો. જામનગરમાં અસામાજિક તત્વો સામે હવે પોલીસે લાલાક કરી છે. જામનગરમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. કુખ્યાત રજાક સાયચા પર પોલીસનો સકંજો કસાયો. રજાક સાયચાના બંગલા પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી છે. આપણે જણાવી દઈએ કે રજાક સાયચાના 2 બંગલા કે જ્યાં બુલડોઝર ચાલ્યું. રજાક સાયચાએ સરકારી જમીન પર બાંધકામ કર્યું હતું. આપણા આખા જે રાજ્ય છે અને ક્યાંય પણ કોઈ પણ ગેંગને ઓપરેટ ના થવા દઈએ અને કોઈ પણ એવા લોકોને આવી ના આવવા દઈએ જે આમ જનતાને હેરાન પરેશાન કરે. આના તેથી આજે આ સાયચા ગેંગના જે લોકો છે, રજાક અને સિકંદર, એ લોકો જે ગેરકાયદેસર આપણી જે સરકારી જગ્યા છે આ ઉપર કબજો કરીને અને એટલા મોટા બંગલા છે, એ લગભગ 1000 વારના આશરે જગ્યામાં એ લોકો જે ઊભા કર્યા છે, આના ઉપર આપણે વહીવટી તંત્ર સાથે મળી અને આની ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મુસ્તાક પાસેથી. મુસ્તાક, જામનગરમાં હવે અસામાજિક તત્વો સામે પોલીસે લાલાક કરી છે, કાર્યવાહી કરવામાં આવી રહી છે. રજાક સાયચાના 2 બંગલા પર બુલડોઝર ચાલ્યું, શું માહિતી? વાત કરવામાં આવે તો જે રીતે રજાક સાયચાની ગેંગ જેને ખૂબ સક્રિય હોય અને આ જે ગેંગને લઈને ક્યાંક લેન્ડ ગ્રેબિંગની ફરિયાદો પણ નોંધવામાં આવી હતી. અગાઉ થોડા દિવસો પહેલા પણ જામનગર જિલ્લા પોલીસ દ્વારા પ્રેમચુક જેલો અને વહીવટી તંત્ર દ્વારા કરોડોના જે ગેરકાયદે બંગલા ખડકવામાં આવ્યા હતા તેના પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું, પરંતુ રજાક સાયચા દ્વારા જે આ મામલે કોર્ટમાં સ્ટે લેવામાં આવ્યો હતો. જોકે કોર્ટમાં પણ હવે વહીવટી તંત્રનો વિજય થયો છે. જે રીતે અનેક લેન્ડ ગ્રેબિંગની ફરિયાદો જે છે આ કુખ્યાત ગેંગના જે છે રજાક સાયચા અને તેના ગ્રુપ વિરુદ્ધ નોંધાઈ હતી, તેમાં વધુ 1 કરોડોની સંપત્તિ જે છે કહી શકાય કે બેડી વિસ્તારમાં છે તેના પર આજે પોલીસ કાફલાનો ચુસ્ત બંદોબસ્ત સાથે તે બુલડોઝર ફેરવવામાં આવી છે. આ રીતે જામનગરમાં જ્યાં પણ અવૈધ સરકારી જગ્યાઓ પર જે છે દબાણ કરવામાં આવ્યું છે તેના વિરુદ્ધ પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર ખૂબ જ બિલકુલ મુસ્તાક, માહિતી બદલ આભાર. તો જામનગરમાં હવે અસામાજિક તત્વોની ખેર નહીં, પોલીસે કાર્યવાહી કરવાની શરૂ કરી દીધી છે. રજાક સાયચા કે જેના 2 બંગલા પર બુલડોઝર ચલાવી દીધું. તો હાલમાં આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ જામનગરના છે. રજાક સાયચા કે જેના 2 બંગલા પર બુલડોઝર ચલાવ્યું. સરકારી જમીન પર ગેરકાયદેસર બંગલો બનાવી દીધો હતો. એ બંગલાને હાલમાં જમીનદોસ્ત કરી દેવામાં આવ્યો છે. લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાતા આ કાર્યવાહી થઈ છે. રજાક સાયચા કે તેની સામે અગાઉ પણ મારામારી સહિતના અનેક ગુનાઓ નોંધાઈ ચૂકેલા છે, ત્યારે હવે જામનગરમાં પોલીસે લાલાક કરી છે. આ અસામાજિક તત્વોની હવે ખેર નહીં. અસામાજિક તત્વો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. કુખ્યાત રજાક સાયચા કે તેની સામે પોલીસે સકંજો કસ્યો છે અને તેના 2 બંગલા પર બુલડોઝર ચલાવી દીધું. તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો. એક તરફ તમને દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે બંગલા પર બુલડોઝર ચાલી રહ્યું છે, બંગલાને તોડવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે બંગલા જમીનદોસ્ત થઈ ગયું છે. એટલે રજાક સાયચા સામે હવે પોલીસે લાલાક કરી છે અને કાયદાકીય કાર્યવાહી કરવાની શરૂ કરી દીધી છે. તેના 2 બંગલા કે જે અસામાજિક તત્વોએ જે બંગલો બનાવ્યો હતો, ગેરકાયદેસર રીતે દબાણ કર્યું હતું અને ગેરકાયદેસર રીતે બંગલો બાંધી દેવામાં આવ્યો હતો, એ બંગલાને તોડી પાડવામાં આવ્યો છે. લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાતા આ કાર્યવાહી થઈ છે. આ જે રાજ્ય છે અને ક્યાંય પણ કોઈ પણ ગેંગને ઓપરેટ ના થવા દઈએ અને કોઈ પણ એવા લોકોને આવી ના આવવા દઈએ જે આમ જનતાને હેરાન પરેશાન કરે. આના તેથી આજે આ સાયચા ગેંગના જે લોકો છે, રજાક અને સિકંદર, એ લોકો જે ગેરકાયદેસર આપણી જે સરકારી જગ્યા છે આ ઉપર કબજો કરીને અને એટલા મોટા બંગલા છે, એ લગભગ 1000 વારના આશરે જગ્યામાં એ લોકો જે ઊભા કર્યા છે, આના ઉપર આપણે વહીવટી તંત્ર સાથે મળી અને આની ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે. આ જે સાયચા જે ગેંગ છે આ લોકો પર ઘણા બધા ગુના દાખલ થયેલ છે અને થોડા સમય પહેલા એક જે આપણે શિક્ષિકા હતી, આના ત્રાસથી એ સુસાઇડ કર્યો હતો અને એટલો બધો આને ત્રાસ આપ્યો હતો કે સુસાઇડ નોટ મેં જે રીતે લખ્યો હતો, તો આપણે માટે બહુ જરૂરી હતો કે એવો લોકોને કાયદાકીય ભાન હોય કે આપણે એક
કાયદાકીય તંત્ર में રહીએ છીએ તો આના તહેત આજે આ કાર્યવાહી જે છે આ ચાલુ છે. એ જે બંગલો હતા બંગલામાં અંદર એ લોકો જુગાર રમાડતા હતા, પ્રોહિબિશનની કામગીરી કરતા હતા. અને બીજો કે આસપાસ જે પણ સરકારી જગ્યા છે આ પર જ્યારે મન આવે ત્યારે આપણે નવો બંગલો યા નવા આપણા કોઈ પણ ઘર જે એ લોકો ઊભો કરી લેતા હતા. આને માટે આજની આ કાર્યવાહી ચાલુ છે. કોઈ બી ગુનેગારો દ્વારા જો એન્ક્રોચ કરવામાં આવશે તો એની પર આ જ પ્રકારે બુલડોઝર ફરતા રહેશે. ગુજરાતના ગુનેગારો જો કોઈ બી સરકારી જમીનો પર એમનો કબજો હશે તો એ સંપૂર્ણ જમીનો સરકાર ખાલી કરાવવાની દિશામાં આગળ વધી રહી છે. આજે જામનગરની સાઈચા ગેંગ રઝાક સાઈચાના પર 50થી વધારે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. અનેક ગુનાઓમાં એની સંડોવણી છે. પહેલા ડિસેમ્બર મહિનામાં એનું એક મકાન તોડવામાં આવેલું હતું અને એ સરકારી જગ્યા જે જામનગરના નગરજનો માટે જે આરક્ષિત રાખવામાં આવેલી હતી એ જામનગરના નગરજનો માટે ત્યાં સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આજે બીજા 1000થી વધારે વારો પર બે આલિશાન મકાનો જે આપણા રાજ્યના જામનગરના સામાન્ય નાગરિકોના હકની જગ્યા હતી તેની ઉપર જે આલિશાન મકાનો બનાવેલા હતા તેની ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. વાત કરીએ મહેસાણાની તો મહેસાણાના કડીમાં